હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2 ના ક્વેશ્ચન નંબર 3 અને 4 ને કમ્પ્લીટ કર્યા હતા. આજે એને જ રિલેટેડ જે એક્ઝામ્પલ છે તે આગળ આપણે જોઈશું. તો ક્વેશ્ચન નંબર 5 3 અને 4 જેવા જ છે, બરાબર. શું કરવાનું? તો આપણને પૂછ્યું છે cos ઇન્વર્સ 4/5 cos ઇન્વર્સ 12/13 ઇક્વલ ટુ cos ઇન્વર્સ 33/65. આ આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે cos ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ ની ફોર્મ્યુલા આપણા સિલેબસમાં નથી, બરાબર. એની ફોર્મ્યુલા આવે પણ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં ફક્ત એક જ ફોર્મ્યુલા છે, કઈ? tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ. એટલે આપણે ફક્ત એનો જ યુઝ કરવો પડશે. તો શું કરીશું? તો આગળ જે રીતે કર્યું તે જ પ્રમાણે કરીશું. આ જે cos ઇન્વર્સ છે તેને આપણે tan ઇન્વર્સમાં ફેરવી દઈશું અને આ cos ઇન્વર્સ છે એને પણ tan ઇન્વર્સમાં ફેરવી દઈશું. કેવી રીતે? તો કાટકોણ ત્રિકોણની મદદથી. ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે LHS લખી દઈએ. LHS છે cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13. આ આપણું LHS થઈ ગયું. હવે આપણે શું કરીશું? આગળ જે પ્રમાણે કર્યું તે પ્રમાણે રીઝન આપી દઈશું. શું? તો cos ઇન્વર્સ 4/5 છે ને એના પછી આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું, બરાબર. ચાલો. cos એટલે આપણે જાણીએ છીએ શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે પાસેની બાજુ 4 થશે અને કર્ણ 5. પરંતુ આપણે ફેરવવાનું tan માં છે એટલે tan ઇન્વર્સ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આ બાજુ આપણને ખબર છે કેટલી આવશે? 3. એટલે tan ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan એટલે શું? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો, તે જ રીતે હવે આપણે બીજો પણ એક cos ઇન્વર્સ આપ્યો છે. કયો? તો cos ઇન્વર્સ 12/13. તો આપણે એને પણ કાટકોણ ત્રિકોણની મદદથી tan ઇન્વર્સમાં ફેરવીએ. ચાલો, cos એટલે પાસેની બાજુ 12 અને કર્ણ કેટલો થવાનો? 13. એટલે આ બાજુ તમારે થવાની 5, બરાબર. દરેક જણને ખબર જ છે. એટલે હવે આપણે એને tan ઇન્વર્સમાં ફેરવીએ તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે tan ઇન્વર્સ 5/12 થશે. એટલે હવે શું થશે? આ જે cos ઇન્વર્સ 4/5 છે એને આપણે tan ઇન્વર્સમાં ફેરવીએ તો શું આવે? tan ઇન્વર્સ 3/4. એટલે અહીં આપણે લખી દઈએ tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ. ચાલો, આ જે cos ઇન્વર્સ 12/13 છે એને tan ઇન્વર્સમાં ફેરવીએ તો 5/12 આવે. એટલે અહીં શું લખવાનું? 5/12. હવે વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. કઈ? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y વાળી. તો શું આવે ફોર્મ્યુલા? આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ x પ્લસ y. x એટલે 3/4 પ્લસ y એટલે 5/12 આખાના છેદમાં 1 માઈનસ x એટલે 3/4 into y એટલે 5/12. વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી છે. અહીં x અને y નો ગુણાકાર તમે કરો તો 15/48 જે લેસ ધેન 1 જ આવે. મેં તમને કહ્યું જ હતું કે આપણા સિલેબસમાં જેટલા પણ દાખલા છે એ દરેકમાં xy લેસ ધેન 1 આનું સમાધાન થાય જ છે, બરાબર. એટલે આપણે ચેક ન કરશું તો પણ ચાલી જશે. is equal to tan inverse. ચાલો, શું થશે? 12 36 વત્તા 5 ચોક 20 આખાના છેદમાં 12 ચોક 48 છેદમાં 1 માઈનસ 5 તાલી 15 12 ચોક 48. ચાલો આગળ સાદુરૂપ આપીએ. tan ઇન્વર્સ શું થશે? 36 ને 20 56 છેદમાં 48 આખાના છેદમાં 1 માઈનસ 15 ના છેદમાં 48. આગળ સાદુરૂપ આપીએ તો is equal to tan ઇન્વર્સ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 56 ના છેદમાં 48 આખાના છેદમાં 48 ઓછા 15 કરીએ તો કેટલા થાય? 48 ઓછા 15 કરીએ તો 33 થાય છેદમાં 48. ચાલો 48 કેન્સલ. એટલે આપણી પાસે ફાઇનલી શું આવી ગયું? tan ઇન્વર્સ 56/33.
પરંતુ તમે જોઈ શકો છો તમારું જે RHS છે તે તો cos ઇન્વર્સ માં છે, તો તમારે શું કરવાનું, tan ઇન્વર્સ ને cos ઇન્વર્સ માં ફેરવી દેવાનું. કઈ રીતે? કાટકોણ ત્રિકોણની મદદથી. ચાલો તો ફેરવીએ. તો આપણે શું કરીશું, આપણને જે tan ઇન્વર્સ આપ્યો છે તેની મદદથી કાટકોણ ત્રિકોણ દોરીએ. ચાલો કાટકોણ ત્રિકોણ દોરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો, tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, બરાબર. હવે 56 અને 33 પડી તમારે ત્રીજી બાજુ એટલે કોણ શોધવું હોય તો શોધી શકાય. કેવી રીતે? તો 56 નો વર્ગ કરવાનો વત્તા 33 નો વર્ગ કરવાનો અને એનું વર્ગમૂળ લઈ લેવાનું, બરાબર. આપણને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે તમે કોણ શોધશો તો એ કોણ તમને કેટલા મળશે? 65, બરાબર. આટલું જરાક જાતે કરી લેજો. એટલે હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, મારે આને શેમાં કન્વર્ટ કરવાનું છે? cos ઇન્વર્સ માં. એટલે cos ઇન્વર્સ, ચાલો cos એટલે શું વિદ્યાર્થી મિત્રો, પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. એટલે tan ઇન્વર્સ ને જો તમે cos ઇન્વર્સ માં ફેરવો તો તમારી પાસે આવશે cos ઇન્વર્સ 33/65 અને આ શું થઈ ગયું? RHS, બરાબર. એટલે આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ ફોર્મ્યુલા જાણીએ છીએ, tan ઇન્વર્સ tan ઇન્વર્સ. એટલે cos ઇન્વર્સ ને પણ tan ઇન્વર્સ માં ફેરવી દીધું અને આ cos ઇન્વર્સ ને પણ tan ઇન્વર્સ માં ફેરવી દીધું. એટલે tan ઇન્વર્સ tan ઇન્વર્સ જેની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, ફોર્મ્યુલા મૂકી તો આપણને tan ઇન્વર્સ માં આન્સર મળ્યો, બરાબર. ફોર્મ્યુલા tan ઇન્વર્સ માં છે એટલે આન્સર tan ઇન્વર્સ માં મળે. પરંતુ RHS તમે જોઈ શકો cos ઇન્વર્સ માં છે, તો શું કર્યું, tan ઇન્વર્સ પછી કાટકોણ ત્રિકોણ દોર્યો, કાટકોણ ત્રિકોણની મદદથી cos ઇન્વર્સ માં ફેરવી દીધું. એટલે તમારો RHS આવી ગયું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ છે. શું આપ્યું છે LHS માં? તો cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ શું સાબિત કરવાનું છે? sin ઇન્વર્સ 56/65. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે શું કરીશું, tan ઇન્વર્સ tan ઇન્વર્સ માં લઈ આવીશું એટલે આન્સર તમારો tan ઇન્વર્સ માં આવશે. ને ત્યારબાદ જે આગલા દાખલામાં કર્યું તે રીતે શું કરીશું, કાટકોણ ત્રિકોણ દોરીને આપણે એક tan ઇન્વર્સ ને sin ઇન્વર્સ માં ફેરવી દઈશું, બરાબર. બધા દાખલા એક જ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે સરળતાથી પણ ગણી શકો. તો સૌપ્રથમ આપણે શું કરીશું, cos ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં અને sin ઇન્વર્સ ને પણ tan ઇન્વર્સ માં ફેરવી દઈશું. એટલે અહીંયા આપણે રીઝન આપીશું. શું? તો પહેલું cos ઇન્વર્સ 12/13 કાટકોણ ત્રિકોણ દોરીએ તો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ બાજુ કેટલી થશે? તો 5 થશે, બરાબર. ચાલો અને મારે tan ઇન્વર્સ માં ફેરવવું છે તો tan ઇન્વર્સ, ચાલો વિદ્યાર્થી મિત્રો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે શું થવાનું, cos ઇન્વર્સ ને જો tan ઇન્વર્સ માં ફેરવો તો તમારી પાસે આવશે tan ઇન્વર્સ 5/12. ચાલો sin ઇન્વર્સ ને ફેરવીએ એન્ડ sin ઇન્વર્સ. તો sin ઇન્વર્સ આપણી પાસે છે 3/5. ચાલો કાટકોણ ત્રિકોણ દોરીએ. ચાલો sin એટલે સામેની બાજુ એટલે 3 અને કર્ણ કેટલો થવાનો 5. sin એટલે શું, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 3 છે અને કર્ણ 5 છે, તો પાછળની બાજુ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 4 થશે. અને આપણે tan ઇન્વર્સ માં ફેરવીએ તો tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે શું થવાનું અહીં tan ઇન્વર્સ 3/4. ચાલો વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો tan ઇન્વર્સ શું થાય, x y એટલે x એટલે 5/12 પ્લસ y એટલે 3/4 આખાના છેદમાં 1 માઈનસ x into y એટલે કે x into 5/12 થશે અને y 3/4. ચાલો સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ 5 ચોક 20 વત્તા 12 36 છેદમાં 48 આખાના છેદમાં 1 માઈનસ 45 15 12 ચોક 48. ચાલો સાદુરૂપ આપીએ tan ઇન્વર્સ 20 અને 36 કરીશું તો આપણી પાસે આવશે 56/48.
ચાલો 48 માંથી 15 જાય તો કેટલા? 48 માંથી 15 જાય તો 33 છેદમાં 48. ચાલો 48 48 કેન્સલ એટલે આપણી પાસે શું આવવાનું? તો is equal to tan inverse 56 by 33 is equal to, હવે વિદ્યાર્થી મિત્રો જો તમારી જે RHS છે તો sin inverse માં છે ને આવ્યું tan inverse માં, તો tan inverse ને આપણે sin inverse માં કન્વર્ટ કરી શકીએ. કેવી રીતે? કાટકોણ ત્રિકોણની મદદથી. અહીં આપણે રીઝન આપી દઈશું. શું રીઝન આપીશું? તો tan inverse 56 by 33 એના પરથી આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. તો ચાલો tan એટલે દરેકને ખબર જ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આ બાજુ તમે સોડશો તો તમને 65 મળશે. બરાબર? કેવી રીતે મળશે? તો આનો વર્ગ વત્તા આનો વર્ગ આખાનું જે વર્ગમૂળ આવે તે 65 આવશે. અને આને શેમાં કન્વર્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આને આપણે sin માં કન્વર્ટ કરવાનું છે. એટલે sin ઇનવર્સ, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ આવી ગયું. એટલે is equal to sin inverse 56 by 65. અને આ શું થવાનું વિદ્યાર્થી મિત્રો? RHS. એટલે આ એક્ઝામ્પલમાં પણ આપણે શું કર્યું? cos inverse ને પણ tan inverse માં ફેરવી દીધું, sin inverse ને પણ ફેરવ્યું અને tan inverse x tan inverse y વાળી ફોર્મ્યુલા એપ્લાય કરી તો આન્સર તમારો tan inverse માં આવ્યો. અને tan inverse ને કાટકોણ ત્રિકોણની મદદથી sin inverse માં કન્વર્ટ કરી નાખ્યું. બરાબર? એટલે તમને RHS મળી ગયું. બરાબર? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. ક્વેશ્ચન નંબર 7 માં શું કહ્યું છે? tan inverse 63 by 16 is equal to sin inverse 5 by 13 plus cos inverse 3 by 5. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સિંગલ પદ છે, નહીં ડબલ પદ છે. એટલે ડબલ પરથી સિંગલ પર જવું આપણા માટે આસાન છે. એટલે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આ એક્ઝામ્પલ RHS ની મદદથી કરીશું. એટલે RHS પરથી LHS પર આવીશું. બરાબર? કારણ કે ડબલ પદ છે, બંનેને tan inverse માં ફેરવી દો તો tan inverse plus tan inverse સૂત્ર એપ્લાય કરી શકીએ. જ્યારે અહીં તો સિંગલ પદ જ છે. બરાબર? એટલા માટે સરળ કઈ પડશે આપણને? RHS પરથી. તો આપણે RHS પરથી ગણીશું. તો RHS શું છે વિદ્યાર્થી મિત્રો? sin inverse 5 by 13 plus cos inverse 3 by 5. ચાલો tan inverse માં કન્વર્ટ કરીએ. રીઝન આપવું પડે એટલે બીકોઝ શું થશે? તો sin inverse 5 by 13 કાટકોણ ત્રિકોણ દોરીએ. આપણે જાણીએ sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ બાજુ બધાને ખબર છે 12 થાય. હવે આને આપણે tan inverse માં ફેરવવું છે તો tan inverse, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે શું થઈ જવાનું? tan inverse 5 by 12. ચાલો તે રીતે cos inverse ને tan inverse માં ફેરવીએ. એટલે cos inverse શું આપ્યું છે? 3 by 5. કાટકોણ ત્રિકોણ દોરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ બાજુ થવાની 4 અને આપણે tan inverse માં કન્વર્ટ કરવું છે. તો tan એટલે શું વિદ્યાર્થી મિત્રો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 4 છે અને પાસેની 3, એટલે tan inverse 4/3 થશે. ચાલો is equal to, હવે તમે જોઈ શકો છો tan inverse plus tan inverse ફોર્મ્યુલા જાણીએ છીએ. શું આવશે? તો tan inverse x plus y, x એટલે 5/12 plus y એટલે 4/3 છેદમાં 1 minus 5/12 into 4/3. સાદુરૂપ આપીએ is equal to tan inverse 5 તાલી 15 12 ચોક 48 આખાના છેદમાં 36. બરાબર? 5 તાલી 15 અને 12 ચોક 48 છેદમાં 12 તાલી 36 આખાના છેદમાં વિદ્યાર્થી મિત્રો
શું થશે 1 માઈનસ 5 ચોક 20 છેદમાં 36 બરાબર. ચાલો સાદુરૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 8 ને 5 13 એટલે અહીંયા 1 આવશે 2 6 છેદમાં 36 આખાના છેદમાં 36 માઈનસ 20 બાય 36 આ બંને કેન્સલ થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 63. હવે 36 માંથી 20 જાય વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા આવે 16. તમે જોઈ શકો છો LHS આવી ગયું ઇઝ ઇક્વલ ટુ. એટલે આ દાખલો આપણે RHS ની મદદથી કેમ કર્યો કારણ કે એમાં બે પદો આપેલા છે બંનેને tan ઇનવર્સ માં ફેરવો તો ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય અને ફોર્મ્યુલા એપ્લાય કરતા ફાઇનલી આપણને શું મળી ગયું tan ઇનવર્સ 63/16 જે આપણું LHS છે બરાબર. લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ બરાબર. ક્વેશ્ચન નંબર 8 માં શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 1/7 પ્લસ tan ઇનવર્સ 1/3 પ્લસ tan ઇનવર્સ 1/8 ઇક્વલ ટુ આપણે pi/4 સાબિત કરવાનું છે. શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે LHS લખી દઈએ. LHS ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/5 પ્લસ tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8. વિદ્યાર્થી મિત્રો આપણે જે ફોર્મ્યુલા જાણી છે બે પદ માટે જ જાણી એટલે tan inverse x plus tan inverse y બરાબર. અહીં તો ચાર પદ છે તો શું કરીશું તો બબ્બેની જોડી બનાવી દઈએ. બનાવી શકાય ને તો આ બેની જોડી બનાવ દો અને આ બંનેની જોડી બનાવી દો બરાબર. પછી તો સૂત્ર એપ્લાય કરી શકાય. તો હવે અહીં આપણે સૂત્ર એપ્લાય કરીએ તો શું થઈ જશે tan ઇનવર્સ x y એટલે tan ઇનવર્સ x y છેદમાં 1 માઈનસ x into y. ચાલો અહીં પણ સૂત્ર એપ્લાય કરી શકાય. tan ઇનવર્સ x y એટલે tan ઇનવર્સ 1/3 plus 1/8 આખાના છેદમાં 1 માઈનસ 1/3 into 1/8. હવે તો દરેક જણને આવડે છે સૂત્ર બરાબર. ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા વિદ્યાર્થી મિત્રો કે tan ઇનવર્સ x y હોય તો શું લખાય tan ઇનવર્સ x tan ઇનવર્સ y equal to tan ઇનવર્સ x y છેદમાં 1 minus x into y બરાબર. ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ. ચાલો શું થશે 7 into 1 એટલે 7 plus 5 into 1 5 છેદમાં 7 into 5 35 બરાબર. અને આખાના છેદમાં 1 minus 1 into 1 એટલે 1 છેદમાં 5 into 7 એટલે 35. ચાલો આ સાઈડ સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ શું થાય 8 plus 3 છેદમાં 8 into 3 24. અહીં થશે 1 minus 1 અને છેદમાં 24. ચાલો આગળ is equal to tan inverse 7 ને 5 12 છેદમાં 35 છેદમાં જો તો 35 ને એક સાથે ગુણી એટલે 35 ઓછા 1 એટલે 34 થઈ જશે 34 ના છેદમાં 35 બરાબર પ્લસ tan inverse અહીં પણ આપણે જોઈએ તો 11 ના છેદમાં 24 આખાના છેદમાં 24 માંથી એક જાય તો 23 છેદમાં 24 બરાબર 24 કેન્સલ 35 કેન્સલ એટલે ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ તો વિદ્યાર્થી મિત્રો અહીં 12 છે અને 34 છે એટલે 6 દુ 12 અને 17 દુ 34 એટલે 6/17 પ્લસ tan ઇનવર્સ 11 ના છેદમાં 23 બરાબર. ફરીથી એકવાર એપ્લાય કરવું પડશે તો ઇઝ ઇક્વલ ટુ
થશે tan ઇન્વર્સ x + y એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો 4 માંથી 2 પદ બન્યા 2 માટે ફરીથી સૂત્ર એપ્લાય કરવું પડશે ને કારણ કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y આવી ગયું તો શું થશે tan ઇન્વર્સ x + y એટલે 11/23 આખાના છેદમાં 1 - 6/17 into 11/23 ચાલો સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ જો શું થઈ જશે 23 * 6 કરીએ તો 23 * 6 6 તાલી 18 6 * 12 ને 1 138 એટલે અહીંયા આવશે 138 પ્લસ 11 * 17 કરીએ એટલે 11077 એટલે 781 187 એટલે 187 છેદમાં 17 * 23 કરીએ તો 17 * 23 વિદ્યાર્થી મિત્રો તમે તો કેલ્સી પર કરી શકો બરાબર આ ગણતરી કેલ્સી પર તમે કરી શકો છો 7 * 21 = 2 સાદું 14 ને 2 16 2 સાદું 14 ને 2 16 એટલે 193 એટલે 391 આવશે ચલો આખાના છેદમાં 1 - 11 * 6 એટલે 66 અને 17 * 23 કેટલા થાય 391 ચલો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ચલો હવે એનો સરવાળો કરીએ તો 138 પ્લસ 187 8 ને 7 15 5 વડી પડી 1 3 ને 4 4 ને 8 12 2 વડી પડી શું આવવાની 1 325 બરાબર છેદમાં 391 આખાના છેદમાં 391 માંથી 66 જશે તો શું થશે 391 એમાંથી 66 જાય તો 11 માંથી 6 જાય એટલે 5 8 માંથી 6 જાય એટલે 2 અને અહીંયા આવી જવાનું 325 એટલે અહીંયા આવશે 325 અને છેદમાં 391 આ પણ કેન્સલ અંશ અને છેદ સરખો જ છે એટલે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1 હવે વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ 1 tan કોની વેલ્યુ 1 થાય pi/4 બરાબર અથવા એક સ્ટેપ તમારે વધારે લખવું તો આ રીતે લખી શકો જરૂરી નથી કે tan ઇન્વર્સ 1 એટલે શું તો tan pi/4 અને pi/4 એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે આપણે જાણીએ છીએ એટલે ઇઝ ઇક્વલ ટુ pi/4 તમે આ રીતે ન લખો ડાયરેક્ટ લખી દો તો બી ચાલે કારણ કે આપણે જાણીએ છીએ કઈ ત્રણ વેલ્યુ pi/3 pi/4 અને pi/6 આ વેલ્યુ જ્યારે પણ આવે ત્યારે દરેકે દરેકના વિસ્તારમાં હોય એટલે ચેક કરવાની જરૂર પડતી નથી તે છતાં તમે આ રીતે લખો તો પણ ચાલશે અને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જે એક્ઝામ્પલ હતા તે અહીં કમ્પ્લીટ થાય છે બરાબર લખેલો